નમસ્કાર, જય સોમનાથ. તો આ ચેપ્ટરનો ટોપિક હવે છેલ્લા જોવા મળે છે. એની વાત કરીએ કે લેન્સનું સૂત્ર અને મોટવણીનું સૂત્ર. આ બે સૂત્રની વાત કરવાની છે કે જેમ અરીસાનું સૂત્ર હતું એ જ રીતના સેમ છે, પણ અહીંયા ખાલી પ્લસ માઇનસનો ફેર તમને જોવા મળશે. અહીંયા પ્લસ હતું આપણે અરીસાનું સૂત્ર શું હતું? અરીસા માટે 1/v પ્લસ 1/u બરાબર 1/f તમારો જોવા મળે છે. તો આ છે એ તમારું અરીસાનું, તો અહીંયા તમારે લેન્સનું જોવા મળશે. જો વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v, લંબાઈ f ને સંબંધ છે દર્શાવે છે જે નીચે પ્રમાણે અહીંયા તમારે જોવા મળશે. તો લેન્સનું સૂત્ર છે એ વ્યાપક રીતના આપણે આ રીતના સાચું આપણે લખી શકીએ છીએ. ઓકે, જે રીતના આપણે લેન્સ વિશે જોયું હતું, અરીસાના મોટવણી જોઈએ તો એ જ રીતના અહીંયા તમારે આવશે મોટવણી લેન્સની. એમાં શું કીધું કે ગોળીય અરીસામાંથી મોટવણી, એટલે કે અહીંયા તમારે ગોળીય લેન્સમાંથી જે મોટવણી મળતી હતી એ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો શું છે? ગુણોત્તર છે, જેને આપણે એમ તરીકે ઓળખીએ. એટલે કે અહીંયા પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ બરાબર તમારો આ રીતના પણ લખી શકાય, h ડેશના છેદમાં h. અને તમે હજી એક લખી શકતા હતા, શું આવતું હતું કે પ્રતિબિંબની ઊંચાઈને આપણે v કહેતા હતા અને વસ્તુની ઊંચાઈને u. તો આ પણ તમારે મોટવણીનું સૂત્ર તમારું જોવા મળશે. આ રીતના તમારે અરીસાની મોટવણી અને લેન્સની મોટવણી સમાન રીતના તમને જોવા મળશે. અહીંયા સુધીનું આપણે આ લેન્સનું સૂત્ર હતું જોવા મળે. હવે લેન્સનો પાવર શું છે? થોડીક માહિતી છે આ યાદ રાખવાની છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પૂછાતી હોય ઘણી વખત. તો પ્રકાશના કિરણોને અપસરણ અથવા અભિસરણ કરનારા જે લેન્સની ક્ષમતા છે એના આધારે કેન્દ્ર લંબાઈ પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ટૂંકી કેન્દ્ર લંબાઈ જે લેન્સ ધરાવે છે, બહિર્ગોળ લેન્સ, એ પ્રકાશના કિરણોને મોટા કોણે વળાંક વાળે છે અને તે પ્રકાશના કેન્દ્રથી નજીક કેન્દ્રિત હોય છે, એટલે કે નજીક ત્યાં કેન્દ્રિત તમને થતા જોવા મળશે. આ જ રીતના ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળા અંતઃગોળ લેન્સને અપસરણ કહે છે. તો પ્રકાશનું કિરણ છે અભિસરણ અને અપસરણનું પ્રમાણ લેન્સના પાવરના પદમાં દર્શાવવામાં આવે છે કે એનો પાવર કેટલો છે એના આધારે તેનું અપસરણ અને અભિસરણ થતું જોવા મળશે. જેમ આપણે નંબર કહીએ એ નંબર પ્રમાણે જોવા મળશે. તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવામાં આવે છે? તેમનો પાવર કહેવામાં આવે છે. તે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો p વડે જો લેન્સની કેન્દ્ર લંબાઈ દર્શાવવામાં આવે, p વડે આપણે જે લેન્સનો પાવર દર્શાવીએ તો કેન્દ્ર લંબાઈ f, તો લેન્સનો પાવર p બરાબર 1/f તમને જોવા મળશે. આ તમારું લેન્સના પાવરનું સૂત્ર છે. હવે તેમનો SI એકમ છે એને ડાયોપ્ટર કહેવામાં આવે, d વડે દર્શાવવામાં આવે, અને f ની મીટરમાં દર્શાવવા માટે પાવરનો ડાયોપ્ટર તરીકે દર્શાવાય છે. એક ડાયોપ્ટર બરાબર એવા લેન્સનો પાવર કે જેની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 1 મીટર છે. એટલે કે 1 ડાયોપ્ટર બરાબર 1m-1. તો બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતઃગોળ લેન્સનો પાવર કેવો જોવા મળશે? ઋણ જોવા મળશે. એટલે ઓપ્ટિશિયન છે એ શું કરશે? શુદ્ધિકારક લેન્સનો પાવર વડે દર્શાવવામાં આવે છે અને સૂચવેલ જે લેન્સનો પાવર છે +2 હોય, +2 ડાયોપ્ટર છે, એનો મતલબ એમ છે કે આ શું છે? બહિર્ગોળ લેન્સ છે. ધન હશે તો બહિર્ગોળ અને ઋણ હશે તો અંતઃગોળ જોવા મળશે. તો સંયોજનના રાખેલ લેન્સના પાવર, કુલ પાવર લેન્સના વ્યક્તિના બેઝિક સરવાળા જેટલો તમને જોવા મળશે, કે એનો બેઝિક સરવાળો જે જોવા મળશે વ્યક્તિગત પાવરનો, એ તમારો લેન્સનો પાવર જોવા મળે છે. તો આ રીતના હતો આ ચેપ્ટરનો છેલ્લો દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરમાં તમે જોઈ લેજો. અહીંયા તમારા બ્લુ પ્રશ્ન છે એ જોઈ લો અને પછી સ્વાધ્યાય તમે જોઈ લો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.